ઠાકોર સમાજનું જે મહાસંમેલન યોજાયું હતું એમાં ગેનીબેન ઠાકોરે મૈત્રી પ્રથા વિશે કંઈક કહ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે મૈત્રી પ્રથા બંધ કરવી જોઈએ। હવે મૈત્રી પ્રથા શું છે એ જાણો તમે ગેનીબેનના મોઢે। કે કોઈ પણ શરૂઆત જે સુધારા કરવાના હોય, સમાજના રીત રિવાજો માટેની વાત હોય, એ આગલી વાઢો તો લોહી નીકળશે। બાકી તમે એમ કહેતા હોય કે તમને કોઈ વહીવટી તંત્ર આવીને મદદ કરે, કોઈ તમને બીજા આવીને મદદ કરે, તો એ વસ્તુ તમારે ખાલી વિચારને આઝાદ રાખવાની છે। આ સમાજે નક્કી કર્યું તો 1 કે 12 મહિનાની અંદર આખા ગુજરાતની અંદર દારૂ બંધ થયું। ગામડા એની કમિટીઓ બની, ગામમાં દારૂ પાડે કે કોઈ પીએ તો એનો દંડ નક્કી કર્યો તો લાખો રૂપિયા ગામોની અંદર ભેગા થયા હતા। એ ગામ નક્કી કરે, સમાજ નક્કી કરે, અને જો એ પ્રમાણેનું વાતાવરણ થાય તો એ હિસાબે આજે લાખો કરોડો રૂપિયાનો સમાજને ફાયદો થયો તો કે નતો થયો? એટલી શાંતિ થઈ હતી, અને બૈરા તો એટલા રાજી થયા હતા કે અલ્પેશભાઈ નું હાથે બહુ સારું થાતું કે આ દારૂના ત્રાસમાંથી છોડાય। હવે પાછું એવું કરવું પડે એમ છે, હવે પાછું વધારે પડતું। અત્યારે મારું બેટું હોનું સાદી મોંઘું એટલું થયું, એની હાથે મારે કોઈ વહીવટી તંત્રની વાત નથી કરવી, પણ જ્યાં સુધી તમે કોઈ પણ વસ્તુ કુરિવાજો હોય, વ્યસન હોય કે કોઈ પણ પ્રકાર હોય, મેં અગાઉ કીધું એમ કે જાતે મનથી નક્કી કરવું પડશે, સમાજે નક્કી કરવું પડશે, આગેવાનોએ નક્કી કરવું પડશે। શું તમને પોલીસ આવીને એમ કહે છે કે તમે દારૂ બંધ કરો? તમને કોઈ ડીએસપી કહે છે? કોઈ તમને પીઆઈ કહે છે? તો ઠાકોર સમાજ દારૂ પીવાનું બંધ કરે ને, અને આ વ્યસનોમાંથી, બધીઓમાંથી, અમુકમાંથી નીકળી જાય ને, તો આ ત્રણના ધંધા રોજગાર ઉપર મોટી અસર પડે। એક પ્યારી પોલીસ, વકીલ અને આ ડોક્ટર આપવી જોઈએ, પણ તમે કમેન્ટ કરીને જણાવો કે શું મૈત્રી પ્રથા બંધ થવી જોઈએ કે નહીં। VM90 ન્યૂઝ, ડિજિટલ ગુજરાત, ડિજિટલ ન્યૂઝ।